જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ફરવા રાણીજના. રાણી ટૂંકા આપડે જવાનું છે, રાણી તો જવાનું છે ને કઈ ધોતીવાડા જવાનું ધોતીવાડા જવાનું છે. બતાવો. નક્કી ના ક્યારે હતી રૂટ બદલાઈ જાય, જોઈ લો 3 જણા છીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ધોતીવાડા ડેમે, પણ ધોતીવાડા ડેમે હજુ જવાનું નહીં. હાલ જવાનું છે આપણે રાણીપુર. અને તમને હું ધોતીવાડા ડેમ બતાવું. પેલા બનાવ નદી બતાવું. આ જો મિત્રો, ખાલી આ છે બનાવ નદી, અને આ બાજુ તમને ડેમ બતાવું. જુઓ, આ છે ધોતીવાડા ડેમ, અને પેલી છે ધોતીવાડા ડેમ ની બારીઓ. જુઓ જોઈ શકો છો. અને આમાં સત્તરસિંહ ઉભા છે. બોલો કક્કડ. આ નદી મજા આવે છે ને ખાલી. હા, મજા એટલે હજી તો રાણી ટૂંક જવાનું છે, વર્તે કેદારનાથ જવાનું છે, બાળારામ જવાનું છે. ખાલી નથી કમ કરો તો ખાલી આ નજારો જો છે, ખાલી એક નંબર છે. ખાલી આ છે અમારો બાઈક. જો ખાલી આ થેલી બધું ભરીને આવ્યા છે, ખાવાનું બધું બધું ખાવાનું છે. તમને બતાવજો બ્લોગમાં. તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો હવે તમને આગળ જઈને બતાવીએ. તો હવે આપણે નાઈટ પહોંચવા જાવ. તમે જોઈ શકો તમે બતાવો. આ હવે આવી ગયો છે આ રસ્તો. જો ખાલી આ તોચરી ને એ રાણી ટૂંક છે. તો આપડે હવે નજીક જ છે, ખાલી 2 કિલોમીટર બાકી છે. એટલે તમે હવે પહોંચી ગયા છો. તો તમે જે જઈએ ને તો બતાવીએ. અને અમારે જે માણસો હજી જઈને ત્યાં નહીં ફાટી દવા વાગ્યાના, અને અમે હવે જઈ રહ્યા. તો આ તમારે આગળ બતાવીએ. તો મિત્રો આપણે હવે રાણી ટૂંકા આવી ગયા છે. તમે જોઈ શકો છો પગાછા ઉપર હવે ચડી રહ્યા છે મંદિર પર. અમે એટલે ત્યાં થાચી રહ્યા છે. અને આ તો હજી આગળ હેડ્યા જઈશ. સાચા લાગતો નહીં. સાચી. અને આ ભાઈ તો બીજી વખત ચડીને આવ્યા છે. 2 ભાઈઓ તો ચડીને બીજી વખત આવ્યા છે ને. અમે તો પહેલી વખત ચડ્યા ને તો હજી થાચી રહ્યા. એના પેલા તો બ્લોગ બનાવીશ. જો તો મિત્રો જો હું તમને મસ્ત લોકેશન બતાવ્યા. તમે જો ખરી મિત્રો કેવું લાગે છે ઉપરથી. ખાલી મસ્ત છે ને લોકેશન, કેવું દેખાય. અને મારા ભાઈ તો ચેલા પહેરી ગયા છે. આ ભાઈ તો ચેટલા ચડ્યા છે હજુ. તો આપણે ચડી રહ્યા છે હળવેળા ચડાવ. પેલા આગળ ભાઈઓ તો બધા આગળ જતા રહે, કેમ કે આપણે થાચી રહ્યા છે. કે આપણે ચડી નથી ગયા. અમારા ભૈયા હા કેટલા ચડ્યા જો ખાલી નજારો જોજો. ખાલી મસ્ત લાગે ને. ફોટો પાડતી. તો હડો આપણે આગળ જઈને બતાવું ફેર. તો મિત્રો આપણે હવે આવી ગયા છે મંદિરે. રાણીપુર તમે જોઈ શકો. આ છે મંદિર. જો ખાલી મંદિર છે. હવે તમે દર્શન કરાવશું. ખાલી તમે બ્લોગમાં જોયા રહ્યો. જો ખાલી હશે મંદિર. મિત્રો તો આપણે મંદિર આવી ગયા. તો જય માતાજી લખજો કોમેન્ટમાં. ભાઈ દર્શન કરી લીધા હોય ને. અમારા ભાઈ તો વિડીયો બનાવે છે મંદિરનું. તો હડો તમે આગળ બતાવતો. તો મિત્રો હવે આપણે દર્શન કરીએ, અને હજુ તો આપણે આગળ જવાનું છે. તમે બતાવો જો ખાલી. હજુ તો પગાસ હવે આવી જ છે. હવે જો સડ્યા છે તે શીખર આગળ કેટલા જવાનું છે ને એ આપણે કદી જોયું નહીં. હા તો આગળ હેડ્યા જઈ રહ્યા છે. અમારા ભાઈ તો એક ચેડે આવી રહ્યા છે. જો ખાલી અહીંયા થાચી રહ્યા લાગે અમારે. પેલા 2 તો હજુ થાકતા નહીં. તો તમને આગળ બતાવું. તો મિત્રો જો ખાલી તમે આ છે રાણી ટૂંકનું જંગલ આવી ગયું છે. જો જંગલ આવી ગયું છે. જંગલ ની અંદર હેડે આપણે હેડે આગળ ચોથલે જવાનું થાય. એમને ખબર નહીં કોઈ શું ફરવાનું છે આગળ છે કે નહીં ખબર નહીં. પણ અમે હેડ્યા જશે હમણાં વાટે વાટશે હેડે જવાનું છે. અમારે કોઈ ખબર નહીં. અમારા આ ભાઈ છે ને એ લઈને હેડ્યા જશે આગળ હવે જેટલા જવાનું છે એ અમને નહીં ખબર. એટલે આગળ આ ભાઈ કે જેટલા જવરાય ને એટલે જવું છે. આ રસ્તો જેટલા જાય ને એટલે હેડી જ જવું રસ્તે. તો મિત્રો અમે હવે જંગલમાં આવી ગયા છે ને પાવડી હલવાના છે. તમે આગળ જાય નહીં કે હવે ત્યાં જાવ ને એ અમને ખબર નહીં. અને મિત્રો ઉભા રહો, તમને હું વાઘ બતાવ્યા. અરે વાઘ છે ને, ઓરિજિનલ વાઘ છે ને. તમને એ લાગશે પણ એ નહીં, આ તો ઓરિજિનલ વાઘ છે. તો હેડ્યા જ જોઈશે. હજી શીખા બચ્ચે જવાનું છે ખબર નહીં મને તો.
એ હેડે છે અમે ચેડે ચેડે હેડે છે અને તમે જોયું ને ખાલી આ રેસે ખોદેલું છે અહીંયા રેસ હતી અંદર હશે જંગલમાં તો આગળ બતાવો હડો તમે એક કુવો આવી ગયો છે તમને બતાવો ને જૂનો કુવામાં અને મિત્રો જોયા આ ખાલી કુવો આવી ગયો છે મસ્ત જગ્યા છે અને આ જો ખાલી તો મિત્રો જો ખાલી તમે તમને બતાવો અમારા આ ભાઈઓ આવ્યા છે ને એવાની ભૂખ લાગી છે કે એટલે ખાવાની તૈયારી છે ચોખા ચા બધું લાવે છે ખાવાનું છે કાટો કાટો લ્યા તો તમે બતાવો જોયા આમાં ભૈયા ખાવા કાઢે તમે બતાવો ચોખા પટાપટ ખોલ ચપ્પલ કાઢવા દે પણ કાઢીને ખાવાનું અને જય માતાજી અમે નતા ખાવાના હતા પણ અમારા આ ભાઈ રે ને એને લાવી છે એટલે મજા આવી જશે અમારે ખાવાની આ જો તમે સા ચોખા પોણી બાટલો બધું લઈને આવ્યા છું થેલો ભરી આ ભાઈઓ તો એમને કાધા કને આવ્યા ને કે કોઈ લાવ્યું નહીં તો હવે અમે પણ થોડું ખાઈ લો ભૂખ લાગી ને થોડું ખાઈ લો બધા અલા ખાઈ લો અલા ચોખમ ની બગડી પેલા પોદે લાવી પેપડા ના ચોખા બધા પત્તા લાવવો પડશે ચોખા બધા છે ખાલી ઉભો રે યુનિક વિડીયો આવે જંગલ ચોખા બોખા લઈને ઘેરથી ફૂલ સુવિધા અંગા છે તમે તો બે તમે બધા ખાવા બેસી જશે હારા લેવા જશે પત્તા ખાવા માટે પત્તા લેવા જશે ભાઈ અને થોડા અમે ખાઈ ને પછી વ્લોગ ચાલુ કરે ખાવા માટે કોઈ નતું એટલે પત્તાની વ્યવસ્થા કરી છે ભાઈ ને પત્તા ધોઈ દઈ અને પત્તા ખાવાનું છે હવે અમારે આ તો ખાવાનું છે પત્તા જો ખાલી પાણી પીવાનું હતું એટલે સાફ પીવી પડે એમને એવું લાગે છે કેમ કે પાણી લાવી નહીં એનું પાણી છે નહીં ચકલી પાણી પીવું છે કુવાનું પાણી છે નીકળે એવું નથી અને અમારે ભાઈ તો ડુંગળી લઈને જઈ જાય ચશ્મા પહેરી હવે મારે ધોઈ નાખજે તો આપડે પત્તા ધોઈ પત્તા ખાવાનું છે ખાલી પાવડે હલવા પાણી નહીં એટલે સાફ પીવી પડે છે આના ડુંગળી આપડા ભાઈ ડુંગળી ભાગી નાખી જો ડુંગળી બધું લાયા છે એટલે ઘટે તો ખાલી જિંદગી ઘટે બાકી કોઈ ના ઘટે નઈ તો ખાલી ફોન આપી 2 મિનિટ મસ્ત તો જો ખાલી આ બધા પતંગ ખોઈ છે પતંગ ખોઈ છે કદી પતંગ ગાધું નહીં હોય ને ભાવ જો તો પતંગ ખોઈ કદી ગાધું નહીં હોય અમે કદી ગાધું નહીં પેલી યાર પતંગ ખાશો બાવળે હલવા આવ્યા છે જો ખાલી મજા આવી જાય બાકી પત્તામ ખાવાની એન્જોય આ પાછું ભોખરા થી જોઈ લે બધા આ જો ખાલી પોખરા નાકરો કુવો છે પોખરામ જઈને અમે ચોખા ખાવા બાકી મજા આવી જાય ભોખરામ ચોખા ખાવાની બાવળે હલવાયા કાટી જો સા પીવા બેસી જાય એટલે તમારે સા છે બીજું ગમી જ ના કોઈ સા ભાઈ સા બાકી જંગલ માં સા પીવાની મજા અલગ પેલું મેમ શું કોણ કે પાટકદારી ભાઈ બીજું કોઈ ભાઈ જ નહીં તો બધા ખાઈ રહ્યા છે જો ખાવી હાથ ધોઈ રહ્યા છે ખાઈનારા અપા છે અમે ખાઈ રહ્યા છે અને આગળ જવાનું છે તમે બતાવો હજી દોતીવાળા ડેમે જવાનું છે એ તમને બતાવશું આગળ તો ખાલી અમે એકાંત નાસ્તો બાસ્તો કર્યો છે અને આપડે જવાનું છે પેલા ભોખરા પર તમને બતાવશું આ જો ખાલી જંગલ જંગલ અમે જંગલ માં આવી જાય ફરવા દો ખાલી છે ખાલી અમે એકલા જ છે અમે ખાલી 5 જણા પેલા આપડે 5 જણા જ છે બીજું કોઈ છે નહીં ખાલી આપડે 5 જ છે તો મિત્રો તમે જો અમને આટલા અહીં પાવડે હલવાના છે રસ્તો ચડતો નહીં આટલા અહીં ઉભા રહેશે પેલા એટલે ઉભા થાય રસ્તો ચડતો નહીં ચી જવાનું છે ખબર નહીં પાવડે હલવાઈ ગયા છે અને ખાલી આ તમે જો ખાલી રસ્તો બતાવ્યો રસ્તો નહીં પણ અંધારું થઈ ગયું ખાલી ચૌ જંગલ લાગે અંધારું લાગે છે એમ તો મિત્રો આગળ આપડે રસ્તો ચડતો નતો એટલે આપડે જ્યાં નહીં પોખરા પર
અને આપણે પાછા રિટર્ન હેડ્યા છે તો આમ જો હર્યા અને હર્યા બધા બી હોય છે કે જનાર બીજું ના આવે ને એટલા માટે આપણે આગળ જવું નહીં ને કે હારું જંગલ ખતરનાક છે કે એટલે એને બધાને બીક લાગે છે. અને હવે આપણે હેડ્યા પાછા હેડ્યા છે જો ખાલી અને પાછા રસ્તો જ નહીં ભૂલી જાય તમે રસ્તો મને એવું લાગે છે કે રસ્તો ભૂલી જશે જવાનો આવવાનો તો ના મળી ગયો રસ્તો તો આવી જવાશે તો ખાલી અને તમને હવે આપણે લગભગ જવાનું છે કોણ ધોતીવાળા જવાનું છે તો તમને આગળ જઈ અને બતાવીએ તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ધોતીવાળા જવાનું છે અને ડેમમાં નાહવાનું છે એટલે તમે જોડાયેલા રહેજો અને બ્લોગ જોતા રહેજો. તો મિત્રો આપણે ડેમે આવી ગયા હતા અને રાત સાલ થઈ ગયો છે ફૂલ તમે જોઈ શકો છો અને પાવડે હાલ જો ખાલી લેબડા નેસે ઉભા છે અને વરાત ફૂલ ચાલ થઈ ગયો છે હવે જો તુરિયાન જગ્યા રહી એટલે લેબડા નેસે અને બાઇક પડ્યા છે જો ના કરવા તો વરસાદ ફૂલ અંધાર્યો છે અને આ છે ડેમ આપણે અંદર જવાનું છે અંદર આ બાજુ તો વરસાદ છે તો આપણે અંદર જઈને તમને બતાવીએ. ડેમે આવી ગયા છે અને તમે જોઈ શકો છો વરસાદ ફૂલ પડે છે આ જોઈ શકો છો તમે ડેમ આ જો ખાલી ડેમ પાવડે હાલમાં ગયા પલળી ગયા છે આ તો જો ખાલી અને ટાડી ચડી દીધી છે વગી અને હવે અમે 3 જણા આવ્યા છે ને પેલા બે ભાઈ અને અમારા બે ભાઈ પાછા વળ્યા હતા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરવાનું ના ભૂલતા.